તો આ છે અમારો સામાન લઈને જવાનું છે મારે હવે. તો હું હવે નીકળીશ થોડી વારમાં, અને આપણે માતાજીને બી સાથે લઈ જઈએ કે હાલો માં અમારા સાથે, કેમ કે અમે જઈએ એટલે અમારા માતાજી ભેગા જ હોય. અને આ સામાન છે ને મારા કાનુડાને બી હું કહી દઉં કે હે દ્વારકાધીશ, કેમ કે હું તમને સાથે તો ક્યાંય નથી લઈ જતી, એટલે હું તમારા પાસે એક હૃદયથી માફી માગું છું. કેમ કે ઘરે આમ તો ઘરે છે બધાય, પણ જો તમને તૈયાર કરે પ્રસાદ ધરાવે તો આરોગી લેજો, અને ન કરે તો હું તમને મનથી ધરાવીશ હરોજ માટે. તો હું હરોજ જે કામ કરું છું એ તો કદાચ બધા નહીં કરી શકે, આપણે એમને કહી દો તો છે, પણ જેટલો કરશે એટલો મારા દ્વારકાધીશને આપણે કહીએ માફી માગીને કે ભાઈ હું બહાર જવાની છું 8-10 દિવસ, જેટલા દિવસ જવાય એટલા દિવસ તમે મારા ઘરને ધ્યાન રાખજો, અને બસ મારો પરિવાર સુખ શાંતિથી રહે એવી આપણે પ્રાર્થના કરીએ. અને જે મારા વિડીયો જોતા હોય એ બી ન જોતા હોય ને જોતા હોય એમને બી ઘણું સુખ આપે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ. હવે અમે જઈએ છીએ બારે, તો તમને તૈયાર કરે તો તમે કે લઈ લેજો, અને ન તૈયાર કરે તો બી હું તમને મનથી તૈયાર કરીશ હરોજ માટે સવારે, કેમ કે આપણે જે છે એ રૂટિનના કામ એ કરવા પડે. તો દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ. ચલો દ્વારકાધીશ અમે જઈએ આવે, અને તમે બી અમારા ઘરની બી, આમ તો ઘરની નહીં આખી દુનિયાની તમે ધ્યાન રાખો છો, એટલે એ તો કાંઈ કહેવાય નહીં આપણાથી. પણ હવે અમે બહારે જશું એટલે તમે અમારા સાથે હૃદયમાં તો છો જ, એ તો બધાને ખબર જ છે, બધાના હૃદયમાં હોય. તો ચલો જય દ્વારકાધીશ, રાધે રાધે, શ્રી રાધે. તો અમારે અહીંયા પૂજા પાઠ અત્યારે અમે નીકળીએ એટલે પૂજા કરીએ. તો એ આરતી કરવાની તૈયારી છે, હમણાં આરતી કરે છે રહ્યા. અહીંયા છે અમારો સામાન, અમે હવે નીકળશું. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપણે વિડીયો લેશું. ટ્રેનમાં બેસી ગયા અને તમે વિડીયોમાં બન્યા રહો, એટલે અમે કયા સ્ટેજ પર જશે એ બતાવશું તમને, એમ કે અમે કઈ જગ્યા પર જવાના છીએ. તો હવે આગળ વિડીયો લેશું, લેવાશે તો, નહીં તો પછી સૂઈ જશું, કેમ કે હજી તો ટાઈમિંગ છે, આજે ટ્રેન થોડી લેટ છે 10-15 મિનિટ. તો શાયદ મારા હિસાબથી તો કહેવાય ને કે ટ્રેન લેટ છે, એટલે કદાચ લેટ બી પહોંચી શકે. ટાઈમ ટુ ટાઈમ પહોંચીએ કે નહીં પહોંચીએ ખબર નથી આજે તો, પણ સવારે પાકો પહોંચી જશું અમે જ્યાં જવાના છે ત્યાં. તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આમ તો સરપ્રાઈઝ છે, પણ સરપ્રાઈઝ ઘણા જણાને ખબર હશે, ઘણા નહીં બી ખબર હોય. પણ ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું. હવે અમે જઈશું સુવા, અને બધાને ગુડ નાઇટ તો હમણાં નહીં બોલું, પણ પછી થોડી વાર પછી બોલું, કેમ કે મારે હવે સુવા જવાનું છે. બધા સુવાની તૈયારી કરે છે, એટલે થોડીક વાર આ બાજુ ઊભી રહી અને હવે આગળ જઈને વિડીયો લેશું. સવાર સુધી વિડીયોમાં બન્યા રહેજો, એટલે સવારે બી આપણે કયા સ્ટેશન પર ઉતરશું એ બી તમને બતાવીશ, અને હું ક્યાં જવાની છું એ બી બતાવીશ. તો કાલે કદાચ વિડીયોમાં લેટ ફાસ્ટ કદાચ થઈ શકે, થશે તો નહીં, પણ મને એડિટ કરવામાં થોડો ટાઈમ લાગે. તો કાંઈ એવો નહીં વિચારતા કે વિડીયો નહીં આવે, આવશે તો ખરો જ, પણ થોડોક લેટ પાસ થશે કદાચ, કેમ કે કહીએ ને કે ઘર છોડીએ તો પછી થોડોક ચેન્જ તો આવે, એટલે ચેન્જ કાલે કદાચ આવશે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે હું સવારે કયા સ્ટેશન પર ઉતરું એ તમને બતાવીશ. અને હવે બધા સુવાની તૈયારી. તો હું આજે ગુડ નાઇટ તો અત્યારે નથી બોલતી હું ગુડ નાઇટ, પણ જય દ્વારકાધીશ કરીને મૂકું છું હમણાં વિડીયો. તો ચલો જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. તો હવે અમારી મોર્નિંગ થશે હમણાં, આમ તો થઈ જ કહેવાય કે, પણ હવે મોર્નિંગ થશે, એટલે 5:40 ટાઈમિંગ થયો છે હમણાં. અને હવે અમે જે મેં તમને કીધું હતું કે હું અહીંયા ઉતરવાની છું એ સ્ટેશન મારે હમણાં આવશે, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને આગળ ખબર પડશે કે આપણે કેટલા આગળ વિડીયો લઈએ છીએ ને ક્યાં જઈએ છીએ. કેમ કે આમ તો સરપ્રાઈઝ જેવું જ છે, પણ આજે હું બોલી નથી, એટલે તમને કદાચ એવું છે કે ક્યાં જતા હશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે ખબર પડશે કે અમે ક્યાં જઈએ છીએ, અને કેટલા દિવસ રૂકવાના એ તો હું પહેલાં નહીં કહું, પણ જેટલા દિવસ હશે એટલે તમને વિડીયો આવશે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. આમ તો તમે જોવો જ છો મારો વિડીયો, ન જોતા હોય તો જોજો, ને જોઈને સારું લાગે તો બીજાને લાઈક કરજો અને શેર કરી કરજો. તો ચલો આગળ મળીએ. જય દ્વારકાધીશ. તો અમે આવી ગયા સ્ટેશન પર ને હવે જઈએ છીએ જ્યાં જવાનું છે ત્યાં અમે હમણાં જશું, અને સ્ટેશન પર આવ્યા છીએ, ટ્રેન રૂકી ગઈ છે, તમે જોઈ શકો. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું આપણે. આવી ગયા અમારે જ્યાં આવવાનું હતું ત્યાં, ટ્રેન હમણાં ગઈ, હવે હું જઈશ જ્યાં મારે જવાનું છે ત્યાં હવે નીકળીશ જવા માટે. બધાએ
નીકળી ગયા છે ને મારી ગાડી આવે છે લેવા માટે, તો હું હમણાં નીકળીશ થોડી વારમાં. વિડીયોમાં બન્યા રહો એટલે આગળ વિડીયો લેશું આપણે. જો સુમિતને મસ્ત એનો મોઢો જોવા આજે. સુમિત આજે આવી ગયો એના કે ને કે એના જગ્યા પર હવે જશે. સુમિતને જુઓ. હવે જઈએ પરકમણા કરવા આપણે, કેમ કે 108 બધા પરકમણા કરવા જાય, તો હું બી એમના સાથે સાથે જાઉં છું. અને મારો લુક જોઈ શકો તમે દેશી કપડામાં. તો મેં આજે દેશી કપડાં હવે 8-7 દિવસ જે રહી છે આમાં જ જોઈ શકશો તમે. તો હું હવે નીકળું. ચલો, જય દ્વારકાધીશ. વિડીયોમાં બન્યા રહેજો. તો કરો માં મુંબઈના દર્શન કરીને પાવનધામ, કેમ કે હું આજે મારા બાપની કુળદેવી છે મુંબઈમાં, એટલે હું કુળદેવી માતાજીના દર્શન કરવા આવી છું. અને અહીંયા કંથા ચાલુ છે, તો દેવી ભાગવત ડાંગર પરિવારને આંગણે ચાલુ છે, એટલે અમે આવ્યા છીએ દર્શન કરવા. અને કંથામાં બી રૂકવાના છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે આગળ વિડીયો લેશું. ને દર્શન કરો માતાજીના ખૂબ જ આનંદથી, એટલે આનંદ કરીને બસ હું આટલું કહું. પછી આગળ હવે વિડીયો લઈશ. તો આ માતાજીનું મંદિર છે, બહુ જ મસ્ત મંદિર બનાવ્યો છે, એકદમ મસ્ત તમે જોઈ શકો. દર્શન બી કરો ને સાથે સાથે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને દર્શન થશે. હું આગળ વિડીયો લેતી જઈશ તો તમને દર્શન કરવા મળશે ને તમે જોઈ બી શકશો. મુંબઈમાંનું મંદિર બહુ જ ખૂબ જ આનંદ થાય અહીંયા આવીએ એટલે દર્શન કરવા. કેમ કે અમે હર વખતે તો આવીએ તો છીએ, પણ મેં કીધું ચલો આજે હું વિડીયો લઈ લઉં. સવારમાં તો છે એટલે દર્શન કરો ને આનંદ કરો. તો હવે ચલો, બોલો મુંબઈ માત કી જય, ચામુંડા માત કી જય. અહીંયા છે ભુવાજી, કેમ કે પૂજા પાઠ બહુ જ સારો કરે અને માતાજીની ખૂબ જ મેર છે ડાંગર પરિવારની. તો મા બધાના હંમેશા આવા જ દિવસ રાખે, ચડતા દિવસ રાખે, એવી મા પાસે આપણે પ્રાર્થના કરીએ અને આનંદ મંગલમાં દર્શન કરો. બસ હવે ખુદ જ, કેમ કે હું તો ત્યાં મંદિરમાં જ છું, એટલે તમે મારા વિડીયોમાં દર્શન કરી શકશો. તમે આવ્યા તો હશો, કદાચ ના આવ્યા હોય તો દર્શન કરો ને બીજાને કરાવો. તો ચલો હવે આગળ મળશું. જય માતાજી, જય મુંબઈમાં.